મહાપુરુષો તો કાયમ અંતર્યામી હોય. પણ આનંદ થાય છે ભાઈ નરસિંહભાઈ જે આ કઈ આનંદ કર્યો, મકાન લીધું ને મકાન ના સૌ કોઈને તેડાવ્યા, તો આવો તેડાવવું એ એક પ્રેમની વાત છે. નાના મોટા પગલા ભરે જો ગુરુ સાંભળે તો ન્યા કાંઈક આ ફળ ઉગવાની તૈયારી રાખવી ભાઈ. પગલું ભરે જો સદગુરુ સાંભળે તો ન્યા કાંઈક ભક્તિરૂપી પુષ્પ ખીલે છે. બાકી વાતું તો હજારો છે, વાતું તો હજારો છે, અને પોતા થોથાના તો કોઈ પાર નથી. પોતા થોથાના કોઈ પાર નથી. એટલે આપણે એટલું જ કહેવાનું છે કે જેમ ભક્તિનો ભાવ જાગૃત થાય ત્યાં પરમાત્માને આવવું પડે, એમાં આપણા હૃદયની અંદર જો ભાવની જાગૃતિ થાય તો ત્યાં આપણા સદગુરુને પરમાત્માને આવવું પડે. એટલે આંબરા બાપા જેવું નાનું ખોયડું, જે કોઈ ત્યાંથી ગુજરે એટલે ત્યાં સેવા ભાવનો લાભ લે, સત્સંગનો લાભ લે. સત્સંગનો ભાવ જો જાણતા હોય તો લાભ દે. 52 વર્ષેલા એ કઈ પુત્ર ન હોય, બબે પત્ની કર્યા હોય તો એ પુત્ર ન હોય. અને જ્યારે ભક્તિનો ભાવ ખીલે છે, જે મજમલ રાજા ગયા હતા અને ખૂણામાં ઢુમકો માર્યો હતો, કૃષ્ણ મળ્યા હતા અને બાન ભૂલાઈ ગઈ હતી, એમ ભક્તિમાં બાન ભૂલાઈ જઈશ ભાઈ. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે સંતો કે એટલું કરવું જરૂરી છે, પણ કરો કેવું કે સમજીને કરો. મારા ગાયેલા ગાઓ તો નક્કી ખાડા ખાઓ, પણ સમજીને ગાઓ, એલા તો બધાએ વૈકુંઠમાં જાઓ. કારણ કે જે આપણને મળ્યું છે, જે મહાપુરુષોએ દીધું છે, અસલ દીધું છે. કેવું દીધું છે? આમાં બધાને એમ થાય કોઈ કરે ને કોઈ ન કરે. ના, મારા નાથે વાવ્યું છે ને તો તેવળ હોય તો જ વાવ્યું હોય. બરોબર? જેને હાથ ઝાલીને ખેંચીને ઉગાર લેવાની તેવડ હોય ને જ ગુરુ બની શકે. એ જ ગુરુ બની શકે. અસલ વસન કોઈ દી સડે નહીં પાનભાઈ, ભલે અહો કાળ ગાળે વનની માય. એલા 1000 વર્ષે એને ઉગવું પડે ને ઉગવું પડે. એટલે અધિકારી થયા છે એટલે એને મોક્ષ પદ તો મળી ગયો. પણ ક્યારે મળશે? કે જ્યારે તમારા હૃદયમાં એવી ભૂમિકા બંધાય ત્યારે. સદગુરુએ ઘણા કહે છે ને કે ભાઈ સત્યનું આચરણ કરો. ગુરુ દ્રોણાચાર્યએ કંઈક બધાને કીધું હોય છે કે સત્યનું આચરણ કરો. આટલી વસ્તુ તમારા જીવનમાં યાદ રાખવી. પણ બધાએ યાદ રાખી લીધી ને યુધિષ્ઠિર, આપણે ધર્મરાજા યુધિષ્ઠિરે યાદ ન રાખી. બધાને પૂછ્યું ભાઈ ભક્તિ રીતિમાં રહેવું, નીતિમત્તાથી જીવન હાલવું, બસ આટલું યાદ રાખો. ગુરુ મહારાજે એટલું કીધું. સત્યનું આચરણ કરવું એટલે આટલું યાદ રહે કે નહીં રહે? બધાને પૂછ્યું એટલે બધાએ કે હા બાપુ યાદ રહી ગયું. સત્યનું આચરણ કરવું, નીતિમત્તામાં હાલવું. યુધિષ્ઠિરને પૂછે એલા તને યાદ રહ્યું? કે બાપુ હાસુ બહુ મને યાદ ન રહ્યું. એલા તને આટલું યાદ નથી રહેતું? કે હા બાપુ યાદ નથી રહેતું. આટલું યાદ ન રહ્યું? કે નથી રહ્યું. તો કે કાલ શીખતો આવજે. કે હારું કાલે આવ્યા, કાલે પૂછ્યું કે ભાઈ તને યાદ રહ્યું? બાપુ યાદ ન રહ્યું. આવું 5 દી પૂછ્યું, 5 દીએ યાદ ન રહ્યું. ગુરુ મહારાજ કહેલા તને એક આ 4-5 શબ્દો યાદ નથી રહેતા? કઈ છે? કે બાપુ બધી વાત હાસી છે, આમ યાદ રાખવું તો હાવ હેલું છે. સમજાય? પણ જીવનમાં ઉતારવા જાઉં છું ત્યારે તમારી વાત છે ને હું પલે ભૂલી જાઉં છું, સત્યને હું ચૂકી જાઉં છું. જ્યારે સત્યનું આચરણ કરવા જાઉં છું ત્યારે એ શબ્દો મારી દૃષ્ટિમાં આવતા નથી, અને આવતા નથી એટલે એ સત્યને હું પાલન કરી શકતો નથી, એટલે મને યાદ રહેતું નથી.
એટલે ભાઈઓ, સંતો તો કાયમ માટે સીધી સાદી સરળ વાત કરે છે. સંતો કાયમ માટે આપણા ભલાની જ વાત કરે છે. પણ લાભ કોણ લે છે? લાભ કોણ લે છે? જે ગુરુના પ્યારા બની ગયા, જેને સદગુરુમાં કાંઈક ભગવાનનો ભાવ બંધાણો. પેલા કૃષ્ણ વખતે આંગળીને વેઢે ગણાય ને એટલા જ ભાવવાળા હતા, બરોબર? રામ હતા ત્યારે આંગળીને વેઢે ગણાય એટલા જ હતા, એને વાલ કરવા વાળા. એ આપણે ઉગારામ બાપા હતા તેથી કેટલા? 50 જણા જ. કેટલા? 50 જણાને આ ભાવ ઉતરો. હિરસાગર બાપા હતા તેથી કેટલા? 28 જણા. કેટલા? 28 જણાને આમાં ભાવ બંધાણો. જો આ બંધાણો નહીં બધાય સત્ય, કારણ કે આ બધાને ભૂખ લાગીને જમવા ગયા છે. અને પેલાનું એવું હતું ભાઈ, બધું પીરસી ન દેતા, તમને ભાવ એમ પીરસતા. સમજાય? બધું એકારે પીરસી દેતા. તને પેલા ધોરણનું જ્ઞાન છે, તને તું પેલું ધોરણ બરોબર પેલા પાકો કે ભાઈ. હવે આમાં લેવો મૂકવો એ ખબર ન હોય, ની પ્રકૃતિની વાતું કરે, એમાં નો હાલે ભાઈ. એ નો હાલે. હે લાયગા શબ્દના બાણ, જેના પ્રેમે વિંદાણા પ્રાણ. હે ભજનમાં ખૂબ રહેનારે, જેને લાયગા શબ્દના બાણ. સાહેબ કા ઘર દૂર હે બંદા જૈસી લંબી ખજૂર, પર ચડે તો રામ રસ ચાખે, અને જો પડે ને તો ચકના ચૂર. બધાયથી સડાતું નથી ભાઈ. આપણને હેલું લાગે, સડવા જાવ ખબર પડે. સડવા જાય તો ખબર પડે. આમ સડવું એ તો બધાને આવડે, પણ સડવું કેમ? દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના. ગોતી બધાને ખબર છે, પણ મારવી કેમ? મારવી કેમ? ચડે તો રામ રસ ચાખે, અને પડે તો ચકના चूर. राम रस क्या बख्तर का पहनना बंदा, क्या ढालू की होत. हासु कहीजो, ज्यां बख्तर પહેરવાની જરૂર હોય છે ત્યાં નથી પહેરતા, અને જ્યાં નથી પહેરવાની ત્યાં બખ્તર પહેરીને આવે છે. આપણા છોકરાને મોકલો તો બજારમાં આટો મારવા, કે આપણે આટો મારવા જાય. કેટલી અવિદ્યા લઈને આવી છીએ, કારણ કે આપણે બખ્તર વગરના આટા મારવા જઈએ છીએ. અને અહીંયા જેટલા પણ બધાય બખ્તર પહેર્યા છે. એ કઈ અડવો ન જોઈ, એ કઈ શબ્દ અડવો ન જોઈ. એ સુરા હોય સન્મુખ લડે, જેને લાગી શબ્દની જોટ. સુરા હોય સન્મુખ લડે. ખીમ સાહેબને બે સભા બેઠી છે, ને એમાં એમ કહેવાય છે કે ત્રિકમ સાહેબે પહેલું જ ભજન ગાયું. કાલ નામ વસન લીધું, આજ સભા ભજન ગાયું. અને ભજન ગાયું ને ઓલા બધા એકલા, હા તારો શિષ્યભાઈ બહુ છો. કાલ નામ વસન દીધું ને આજે ફણગાઈ ફૂટી ગયા. એટલે ખીમ સાહેબે પોચડી કાઢી અને એક ખેંચીને મારી ગયા. ત્રિકમ સાહેબ ને પણ ત્રિકમ સાહેબ થોડા કાકા બેઠા હતા ને, એટલે લાગી નહીં. આ માણસને એમ થઈ ગયું મારા ગુરુનો ઘા ફેલ જાય. મોજડી લઈને સીધા ગુરુની શરણમાં બેસી ગયા. હવે બાપા મારો, તમારો ઘા ફેલ નો દાવો જોઈએ, તમારો ઘા ફેલ નો દાવો જોઈએ. અને સદગુરુ આફરીત થઈ ગયા. સદગુરુ એલા માય ત્રિકમ તારે હું જોઈશી. આ ક્યારે કઈ ખબર છે? જ્યારે તમે ગુરુના હૃદય પોકી જાવ ત્યારે. તમે વિચાર કરો, ગુરુના હૃદય લગી કેટલા પહોંચે છે? બહુ ઓછા. જ્ઞાનના વળાંગા મારવા હોય તો આપણે ગુરુની સાઈડ ગાપીએ, પણ જ્યારે ભક્તિની વાત આવે, એટલે આધીન રહેવું નહીં, કોઈ જેવા તેવાનું કામ નથી. આધીનતાને કેળવવી ને એ તો કોઈ પતિવ્રતા નારું હોય, આ એનું કામ છે, આપણું કામ નથી. શું કામ નથી? શબ્દની સોટ નથી લઈ. શબ્દની સોટ લાગશે ને
સુરા હોય સન્મુખ રહેવે, જેને લાગી શબ્દની જોટ, ભજનમાં મસ્ત રહેનારે જેને લાગ્યા શબ્દના બાણ, લાગ્યા શબ્દના બાણ જેના પ્રેમે વિંદાણા, પ્રાણ ભજનમાં મસ્ત રહેનારે જેને લાગ્યા શબ્દના બાણ. તો ભાઈ મહાપુરુષોનું આવું જ છે. આવે છે પણ લાભ કોણ લે છે? કે જે બખ્તર વિનાના આમ હામી સાથી આવ્યા છે, લાભ એવા લે. અને આવા લગભગ જેસર જેવા જ હોય. સામી હામી આ છાતી હાલવા વાળા આવા જ હોય. હામી છાતી વાળા આવા જ હોય લગભગ. અને આવાના જ ઘાટ ગણાણા છે. આવાના જ ઘાટ ગણાણા છે. બાકી જેટલા આપલ પોપલમાં રહી ગયા, મને આમ નહીં ચાલે, મને આમ નહીં ફાવે, મને આમ નહીં ગમે, એ હજી એના કોઈ હતા પતા દેશળ ભગતનો મેળ આવી ગયો, લાખાનો મેળ આવી ગયો, બધાયનો મેળ આવી ગયો. કાં કે હામી સાથી હાલવા વાળા. અને આપણે સદગુરુની સામે એલા હાવ બાળક થઈને આવરણ કાઢીને હાલીએ ને તો આપણું કામ થઈ જાય એવું છે. એટલે ખૂબ ધન્યવાદ છે કે નાના મોટા પ્રસંગ કર્યા ને એટલે આપણે આપણા સદગુરુ યાદ ન આવે તો આપણી ભક્તિ બાતલ છે. ભક્તિ બાતલ છે. હજી આ જન્મે વારો આવશે નહીં. એટલે સંતોના હૃદય, સંતોના શબ્દ હૃદય ધરો અને આનંદ કરો. થોડીક બોલવાની મર્યાદા છે, સમયની મર્યાદા છે, એટલે બહુ જાજુ બોલશું નહીં. ઈર્ષાગર બાપાના ખૂબ સૌને આશીર્વચન, ઉગારામ બાપાના આશીર્વચન, મહાપુરુષોની દયા કૃપા કાયમ જે કોઈ ભક્ત હૃદય છે એની ઉપર કાયમ રહે. એ આવો રાજકોટ ગુરુદ્વારથી અમારો સૌને માટે પ્રેમ ભાવ છે. અને સદગુરુ ઈર્ષાગર બાપા ઉગારામ બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. બોલો સદગુરુ દેવની.